નમસ્કાર દોસ્તો, હું છું આપનો દિલીપ ઠાકોર. દોસ્તો, આજે વાત કરવાની છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. આપણે ખેતીવાડીની વાત કરતા કરતા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરીએ છીએ. થોડું અજીબ લાગશે, પરંતુ આ દેશની અંદર રહીએ છીએ, ભારત દેશની અંદર આપણે વસવાટ કરીએ છીએ, તો એની અંદર રાજકીય, આર્થિક, સામાજિક તમામ ગતિવિધિઓ પર આપણી જાણ હોવી જોઈએ, આપણને માહિતી હોવી જોઈએ કે કઈ રીતે શું બને છે. બરોબર. એટલે દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ દેશના રાજકારણની અંદર અત્યારે મેન મુદ્દો એક વોટ ચોરીનો ચાલી રહ્યો છે, વિપક્ષ ઉઠાવી રહ્યું છે. એની અંદર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના વોટનું ગણિત શું છે, એની ઇલેક્શન પ્રોસેસ શું છે, એ વિશે હું તમને દોસ્તો આ વિડીયોની અંદર સમજાવવાનો છું. સૌપ્રથમ આપણે વાત કરીએ તો ચૂંટણીની તારીખ છે 9 સપ્ટેમ્બર 2025ના રોજ આપણા દેશના નવા ઉપરાષ્ટ્રપતિ કોણ હશે એનું ઇલેક્શન થવાનું છે. હવે આપણે એના વિશે થોડી વિગતવાર વાત લઈએ તો ઉપરાષ્ટ્રપતિનું પદ જે તે વખતે આપણું બંધારણ બન્યું એ વખતે અમેરિકાનું જે બંધારણ હતું એ બંધારણમાંથી આ પદ લેવામાં આવ્યું છે. એનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને આની અંદર પ્રોસેસ એવી હોય છે કે ભાઈ ઉપરાષ્ટ્રપતિનું જે સમય પૂરો થયા પહેલા એનું ઇલેક્શન થઈ જવું જોઈએ, આવી એની પ્રોસેસ. દોસ્તો, વાત કરવામાં આવે ઉપરાષ્ટ્રપતિ કે જે દેશનું સર્વોચ્ચ બીજા નંબરનું પદ છે. પ્રથમ નંબરનું પદ છે રાષ્ટ્રપતિ, બીજા નંબરનું પદ છે ઉપરાષ્ટ્રપતિ. હવે હાલ જે ઇલેક્શન છે ઉપરાષ્ટ્રપતિ, જે આપણા રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર જગદીપ ધનખડજી, જેઓએ રાજીનામું આપ્યું ત્યારબાદ આ સીટ ખાલી પડી. એટલે હવે એની ચૂંટણી છે, એમાં એનડીએ સીપી રાધાકૃષ્ણન, જે મહારાષ્ટ્રના રાજ્યપાલ છે, અને ઇન્ડિયા ગઠબંધને બી રાધાકૃષ્ણન રેડ્ડી, જેઓ સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂકેલા છે. હવે આની અંદર, આ ચૂંટણીની અંદર દેશના નાગરિકો સીધી રીતે એની અંદર ભાગ લઈ શકતા નથી. તમે જે સાંસદો ચૂંટીને મોકલ્યા છે એ સાંસદો ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી કરશે. તો સંસદના બંને ગૃહના સાંસદો આની અંદર ભાગ લે છે. આની અંદર રાષ્ટ્રપતિ દ્વારા જે 14 સભ્યો નિયુક્ત કરેલા હોય છે, 2 સભ્યો લોકસભાની અંદર અને 12 સભ્યો રાજ્યસભાની અંદર, આ જે 14 સભ્યો છે એ પણ એની અંદર ભાગ લેતા હોય છે. દોસ્તો, વાત કરીએ તો 1952ની અંદર જે સામાન્ય ચૂંટણીઓ થઈ તેમાં દેશના આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ જો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. હવે આ જે ચૂંટણી થાય છે, હવે આ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો જો કોઈ વિવાદ થાય તો આ વિવાદ સીધો સુપ્રીમ કોર્ટની અંદર પડકારવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટ જે નિર્ણય આપે, જે આખરી નિર્ણય માનવામાં આવતો હોય છે. અત્યારે હાલ ચૂંટણીની બાબતને લઈને બહુ પૂરજોશમાં વિરોધ ચાલી રહ્યો છે દોસ્તો. વોટ ચોરીનો મુદ્દો ચાલી રહ્યો છે. હવે કેટલા અંશે સાચો છે, શું છે, એ તો હવે સાબિત થયા ત્યારબાદ આપણને ખ્યાલ આવે. આની અંદર આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે દોસ્તો, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણે મીડિયાની અંદર દરેકની અંદર જોઈએ છે કે ભાઈ ચૂંટણી બહુ રસપ્રદ છે. તો દોસ્તો, આપણે માહિતી લઈએ કે લોકસભાની અંદર કુલ 543 સીટ છે, રાજ્યસભામાં 245. એમાં લોકસભાની અંદર 1 સીટ ખાલી પડેલી છે અને રાજ્યસભામાં કુલ 5 સીટ ખાલી પડેલી છે. આમ ટોટલ સીટની વાત કરવામાં આવે તો અત્યારે 782 કુલ સાંસદો છે. એના અડધા ભાગ્યા 2 કરીને +1 કરવાનું, એટલે જીત માટે કુલ 392 વોટની જરૂર પડતી હોય છે. જે ઉમેદવારને 392 વોટ મળે એ ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિ બનતો હોય છે. હવે આપણે વાત કરીએ કે એનડીએ પાસે કેટલા સભ્યોનું બળ છે અને ઇન્ડિયા ગઠબંધન પાસે કેટલા સભ્યોનું
બળ છે આપણે વાત કરીએ તો લોકસભાની અંદર એનડીએ પાસે કુલ 293 સભ્યોનું સમર્થન છે અને રાજ્યસભામાં એનડીએ ની વાત કરીએ તો કુલ 129 સભ્યો રાજ્યસભાની અંદર છે. તો કુલ એનડીએ ને 422 સાંસદોનું સમર્થન છે. બીજી બાજુ વાત કરીએ આપણે ઇન્ડિયા ગઠબંધન, તો ઇન્ડિયા ગઠબંધનને લોકસભાની અંદર 236 સાંસદોનું સમર્થન છે, જ્યારે રાજ્યસભાની અંદર કુલ 100 સભ્યોનું સમર્થન છે. એમ કુલ ટોટલ આપણે કરીએ તો 336 સભ્યોનું સમર્થન એમને છે. તો આમ સીધી રીતે જોવા જઈએ તો જીત એનડીએની 100% દેખાઈ રહી છે. તો 9 સપ્ટેમ્બરે જ્યારે ઇલેક્શન થાય ત્યારે આની અંદર કોઈ ક્રોસ વોટિંગ ના થાય અને સીધું ઇલેક્શન જે પ્રમાણે સમર્થન છે એ પ્રમાણે જો વોટિંગ થાય તો આપણા બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સીપી રાધાકૃષ્ણન હશે એવું આપણે અત્યારે ધારણા કરી રહ્યા છીએ. પરંતુ અત્યારે જે મુદ્દો હાલ માહોલ ગરમાયો છે અને જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જો કદાચ ક્રોસ વોટિંગ થાય તો એનું પરિણામ બીજું આવી શકે છે. આ હતી દોસ્તો આપણે ઉપરાષ્ટ્રપતિના જે વોટિંગની જે માહિતી હતી એ આપણે સંપૂર્ણ આપી. આવી જ માહિતી આપણે બીજી આપતા રહીશું દોસ્તો. જો માહિતી સારી લાગે તો વિડીયો શેર કરતા રહેજો અને આ વિડીયોને લાઈક કરતા રહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.